जगमा कर्मी काश्यप रावोत ओम भास्कराज विद महे महद द्युतिकराज धीमहि तन्नो आदित्य प्रचोदयात। ओम हजी भगवान सूर्य ने ऋषिओ अर्घ्य आपे न आपे ई पेला हनुमानजी महाराजे छलांग मारी અને સૂર્યને એમ કહેવાય છે ગ્રહી લીધો છે। કથામાં એમ કહે છે કે અંજની વનફળ લેવા ગયા હતા, હનુમાનજી ભૂખ્યા થયા હતા અને સૂર્યને સફરજન સમજીને હનુમાનજી મહારાજે પકડી લીધો છે। એવું નથી, પણ માના શ્રાપને ખોટો પાડવા માટે થઈ અને હનુમાનજીએ છલાંગ મારી અને સૂર્યનું ગ્રહણ કરી લીધું છે, સૂર્યને પકડી લીધો છે। સચરાચર જગતના દેવતાઓ છે પ્રાર્થના કરે છે કે તમે સૂર્યને મૂકી દો, અને તેથી હનુમાનજીના મોઢામાંથી એટલા શબ્દો નીકળ્યા હતા કે મારી માના શ્રાપને પેલો ખોટો પાડો, પછી હું મૂકું, ઈ પેલા મૂકું નહીં। દેવતાએ કીધું કે શ્રાપ તો ક્યારનો પૂરો થઈ ગયો, કાં કે તમને શ્રાપ તો સવાપોર દી થાય ત્યાં સુધીનો હતો, અત્યારે તો રોંઢો થયો, હવે તો તમારો શ્રાપ વયો ગયો। જન્મતા મેં જે દીકરો માને શ્રાપમાંથી મુક્ત કરાવી શકે ને એ દીકરાને જગત કોઈ દી ભૂલી ન શકે। એક અંજનીના ધામણનો ઘૂંટડો થાવે અને સૂર્યને પકડીને માને શ્રાપમાંથી મુક્ત કરાવી શકે, એનું નામ તો દીકરા કહેવાય ભાઈ। અને એના માટે જમદડ જાંબુવાન નીલ અંગદ સુગ્રીવ નો રિયા, પણ જુઓ ને હજી લગ હનુમાન કાયમ બેઠો કાગડા। એ હનુમાનજી મહારાજના કોઈ કદાચ નાનો નેહડો હોય, એમાં ભગવાન રામનું મંદિર નહીં હોય, ભગવાન શિવનું મંદિર નહીં હોય, કદાચ જગદંબાનું મંદિર નહીં હોય, પણ નાના નેહડાથી માંડી અને મહાનગર સુધી જાઓ, એમાં એક પણ ગામ, એક પણ નેહડો, એક પણ શહેર એવું નહીં હોય જ્યાં હનુમાનજી નો બેઠો હોય। મૃત્યુલોકમાં નારદજી ફરવા માટે નીકળ્યા છે અને મૃત્યુલોકમાં હનુમાનજીના અનેક મંદિરો જોયા અને એની આરતી ઉતારવા અને એની પ્રાર્થના કરતા માણસોને સાંભળ્યા। मैं दास तुम रो राम को तुम दास खलदल गंजनो गदभूत पराक्रम रो गरीदल शूल भव भई भंजनो दिल रंजनो दिन दुखी जन को भगत जन को भई हरन गायो उगारी लीजे शरणे तुम होंग शरण शरण रघुनंद आनंद कंद को दुख पेरो रन के लरन में लक्ष्मण बचावे कवन लाग्यो बांध शुद्धि क्यों बने तो संजीवनी लाजे उठा जे गिरी गगने गमन कर संताप बजरंगी सकल मम दीजे छिन में समन कर। एवी स्तुति करता જ્યારે સાંભળ્યા નારદજીએ હનુમાનજીની, અને નારદજીના મનમાં ઈર્ષ્યા આવી કે એક અવતારમાં પરમાત્માનું સ્મરણ કર્યું, એમાં આવડો મોટો ઠૂંઠ થઈ ગયો, ગામડે ગામડે એના મંદિર, એની આરતીઓ ઉતરે, એની સ્તુતિ ગવાય, અને હજારો વર્ષથી યુગોથી હું ભગવાનનું સ્મરણ કરું છું, મારું કોઈ મંદિર કેમ નહીં? એટલે પ્રશ્ન લઈ અને નારદજી સીધા વૈકુંઠમાં જાય છે। હવે નારદજીનો એવો નિયમ હતો કે વૈકુંઠમાં નારદજી જાય એટલે પહેલા લક્ષ્મીજીને મળે, ભગવાનના ખબર અંતર પૂછે અને પછી ભગવાનને મળવા જાય। અને આ સીધા ભગવાનના મેલ હામાં જ્યારે નારદજીએ દોટ મૂકી એટલે લક્ષ્મીજી આડા ફરી અને નારદજીને હાથ જોડીને વિનંતી કરીને એમ કહે છે કે દેવ ઋષિ તમે કેમ દુભાણા, અરે સાચા તમે છો સંત, દોષ એનો શું મને દાખલો આપો, તમે તાણીને બાંધો તંત તમારે ને આકળા થાવું, ધીરજ રાખો પ્રભુને હું ધધડાવું। ભગવાનનો વાંક શું આવ્યો? હે દેવર્ષિ, હે નારદ, આટલા બધા ક્રોધમાં કેમ છો? એટલે નારદજી લક્ષ્મીને વાત કરે છે કે હે લક્ષ્મી, હે દેવી, હું સંત સાચો પણ શ્યામને મંદિર ક્યાંય નથી મારું સ્થાન, અને કંઈક મંદિરોને ગામને જાપે હજી બેઠો હનુમાન, તો ખોટી છે શું ભક્તિ મારી પછી દગાળો આ દેવ મુરારી? મારી ભક્તિમાં કઈ ખામી આવી પછી આ પરમાત્મા દગાખોર છે? એટલી વાત જ્યાં નારદજીના મોઢેથી સાંભળી ત્યાં લક્ષ્મીજી ખડખડાટ હસવા માંડ્યા। લક્ષ્મીજીને હસતા જોયા એટલે નારદને વધારે ક્રોધ ચડ્યો। નારદ પ્રશ્ન કરે છે કે દેવી, મારી આવી ગંભીર વાતની હું રજૂઆત કરું છું ને તમે એટલા બધા દાંત કા કાઢો, એટલા બધા હસો કા? લક્ષ્મીજીને એમ થયું કદાચ દેવર્ષિ કઈ શ્રાપ દઈ દે, એટલે લક્ષ્મીજી હસવાનું બંધ કર્યું અને નારદજીને એટલું કીધું કે હું કાનમાં કહું છું, તમે ક્યાંય ન કહેશો, નીકર જાશે નોક, તમે ભગત હાચા પણ ભાંગ ફોડીના એના દાખલા થોકમ થોક, ભક્તિ હનુમાનની કેવી ગમે મારા નાથને એવી। તમે પરમાત્માના ભગત હાચા પણ પરમાત્માનું નામ લેતા લેતા રોજ હજારોના ઘરમાં હોળિયું હળગાવી દીધી છે, પણ ભક્તિ હનુમાનની કેવી ગમે મારા નાથને એવી।
તમારા અને હનુમાનની ભક્તિમાં નારદ ફરક એટલો છે કે એને રાજસત્તામાં ભડકા ભાળ્યા પછી ધૂળમાં ધામા નાખ્યા, જગતમાં એક અંજનીનો જાયો એને રામને ઋણી રાખ્યા. લક્ષ્મીજી નારદને વાત કરે છે કે નારદ, તમારે સાંભળવું છે ને હનુમાનની પૂજા શું કામ થાય છે? કે હા માં. કે હનુમાનને એટલા માટે લોકો પૂજે છે, સાંભળી લે નારદ. લંકાના રણાંગણમાં મેઘનાદના બાણથી જ્યારે લક્ષ્મણ મૃષાવાન થાય છે, હનુમાનજીના મહિમાની હું આપને વાત કરું છું. કોનું મંદિર હોય, ભક્ત કેવો હોય, અને શું કામ હનુમાનજી મહારાજની પૂજા થાય? લક્ષ્મીજી નારદને કહે છે કે હે નારદ, લંકાના રણાંગણમાં મેઘનાદના બાણથી જ્યારે લક્ષ્મણને મૂર્છા લાગી, રાવણના સુસેન નામના વૈદને બોલાવવામાં આવ્યો છે. સુસેન હાથમાં નાડ લઈ અને રામની સામું જોયે છે. રામની આંખમાંથી દાડ 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 આંખોડાની ધાર થાય છે. રામોનું રોવણ હાર ગીતો રોતાને રાજી કરે. રોતા માણસને, સંસારને રાજી કરવા વાળો ઈ જગ નિયંતો આજે એની આંખમાંથી આહુડાની ધાર થાય ત્યારે હનુમાનજી મહારાજ એમ કે છે કે રામ કોઈ દી રોવે નહીં. રામોનો રોવણ હાર ઈ તો રોતાને રાજી કરે, પણ આ તો વાલપનો વ્યવહાર કે જુઓ રોય બતાવે રામજી. ધીરે 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 ભગવાન રામના રાઘવેન્દ્ર સરકારની હાથની આંગળીઓના ટેરવા છે લક્ષ્મણની જટામાં ફરે, સ્ફટિકની માળા તૂટી ગઈ હોય અને એક એક મોતી ધરતીની માથે પડતો એમ તાપ 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 ભગવાન રામની આંખમાંથી આહુડાની ધાર ઠેકી ઠેકી લક્ષ્મણની જટામાં પડે છે. કરુણારસ ભગવાન રામના આહુડાથી એટલો બધો છવાઈ ગયો છે કે અંગદ કંઈ બોલી શકતા નથી, સુગ્રીવ કંઈ બોલી શકતા નથી, જાંબવાન કંઈ બોલી શકતા નથી. ત્યારે હનુમાનજીએ બાજુમાં જઈને એટલું કીધું છે, હે પ્રભુ, શું કામ એટલો બધો વિલાપ કરો છો? શું કામ રોવો છો? તેથી રામના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, હે હનુમાન, રો નહીં તો કરું શું બાપ? કારણ હવે મારા અવધ જવાને પગડા નહીં ઉપડે. હે હનુમાન, કદાચ હું લંકા પર વિજય મેળવીશ, હું જાનકીને પાછી પણ મેળવીશ, રાવણનો સંહાર પણ કરીશ, પણ અયોધ્યા તરફ પછી મારા પગલા નહીં ઉપડે હનુમાન. કારણ કે અવધમાં જ્યારે હું દાખલ થઈશ ને ત્યારે મારી સામે બે જીવ આવીને ઉભા હશે. એમાં એક હશે સુમિત્રા અને એક હશે ઉર્મિલા. એ મને ફરિયાદ નહીં કરે, એ એના દીકરાની ઉઘરાણી નહીં કરે, પણ ઉર્મિલા પોતાના